નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આજરોજ અમદાવાદના રાણીપ ખાતે આવેલ જીએસઆરટીસીની સેન્ટ્રલ ઓફિસે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમના નવનિયુક્ત માન્ય એમડી શ્રી અનુપમ આનંદ સાહેબની એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રી ધીરેન્દ્ર સોલંકી, મહામંત્રી શ્રી બટુકસિંહ મકવાણા, એડિશનલ જનરલ સેક્રેટરી દિલીપસિંહ ગોહિલ, કાર્યકારી પ્રમુખ શ્રી કનુભાઈ બારોટ, પીએફ ટ્રસ્ટી એસએસ ક્ષત્રિય કેમ્પ અને અન્ય એસટી કર્મચારી મહામંડળના પદાધિકારીઓએ એમડી શ્રીને બુકે આપી શુભેચ્છા પાઠવી મુલાકાત લીધેલી હતી। તેમજ નિગમના કર્મચારીઓને પડતર પ્રશ્નો અને વહીવટીય બાબતોના પડતર પ્રશ્નો જેવા કે 4% ડીએ ઇફેક્ટ, 11% ડીએનું એરિયર્સ તેમજ નરોડા વર્કશોપ ખાતે નવીન ચેસીસ પર બોડી બિલ્ડિંગ કરાવવા જેવા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી હતી। એમડી સાહેબશ્રીનો અભિગમ ખૂબ જ પોઝિટિવ જણાયો તેમજ કર્મચારીઓ પ્રત્યે કુણી લાગણી, સહાનુભૂતિ ધરાવે છે। રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।